રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। ત્યારે નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની માહોલ જામ્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। ભારે પવન અને વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીના પગલે સ્થાનિક તંત્ર ઉપર સતર્ક બન્યું છે અને પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે। લોકોને સાવચેતી રાખવાની જરૂરી ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરી છે। તો નડિયાદમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા સતત 48 કલાક સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે નડિયાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે ઘૂંટણસમા પાણી અનેક વિસ્તારોમાં ભરાયા છે। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તેમજ વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે।